હેલો વેલકમ જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન રહાણી. આગળના લેક્ચર્સ તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, જોઈ કાઢજો ફટાફટ. અને આપણે વેબસાઇટની પણ લિંક નીચે મૂકેલી છે મટીરિયલ માટે, અને આપણા વોટ્સએપની ચેનલની પણ લિંક છે. તમારે જોડાવવું હોય અમારી સાથે, બરાબર, તો વોટ્સએપ ચેનલ લિંક છે, એમાં પણ તમે લોકો જોડાઈ શકો છો. તો આપણે સ્વાધ્યાય 5.2માં લગભગ પહેલા 15 દાખલા કરી નાખ્યા છે. 16મો દાખલો આપણે આગળ કરી રહ્યા છીએ. અને આઈ હોપ છો કે તમે લોકોને મજા આવતી હશે. મજા આવતી હશે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો, તો મને વધારે મજા આવશે વધારે સારા સારા વિડીયો લઈને આવવા માટે. તો અહીંયા આગળ જોશો, એવી સમાંતર શ્રેણી શોધો જેનું ત્રીજું પદ 16 છે. ચલો ધીમે ધીમે જવાનું, ઉતાવળ નહીં કરવાની. ત્રીજું પદ 16 છે તો T3 બરાબર શું લખાય? A વત્તા ત્રીજું પદ છે ને 2D, અને ત્રીજું પદ આપણને શું કીધું છે? 16 છે. તો અહીંયા શું મૂકવાનું? 16. તો 16 બરાબર A વત્તા 2D. આપણને એક આ વસ્તુ મળી ગઈ. ધીમે ધીમે જવાનું, જેટલું આપેલું છે ને એ બધું તમે મૂકતા જાઓ ને ઓટોમેટિક તમારે એક્ઝામ્પલ સોલ્વ થઈ જ જાય. કાંઈ જ ટેન્શન લેવાની જરૂર નથી, થઈ જ જાય આરામથી. ભાઈ કે એટલે તમારા માટે જાન જીગણ જલેબી છે, અને સબકા મકસદ એક હી હે. શું? 99 100. અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે. સાતમું પદ એ પાંચમા પદથી 12 વધુ છે, એટલે કે સાતમું પદ માઇનસ પાંચમું પદ બરાબર 12 લખાય કે ના લખાય? સાતમું પદ એ પાંચમા પદ કરતા 12 વધુ છે. તો સાતમા પદનું સૂત્ર શું થાય બેટા? A વત્તા 6D. અને આનું શું થાય? A વત્તા 4D બરાબર 12. ચલો સાદું આપો. A વત્તા 6D માઇનસ A માઇનસ 4D બરાબર 12. બેટા A કેન્સલ થઈ જાય. 6D માઇનસ 4D 2D બરાબર 12. તો બેટા D બરાબર શું આવ્યો? 6. ભાઈ તફાવત આપણને 6 મળી ગયો. એ તફાવતનું મૂલ્ય અહીંયા મૂકી દો. ચલો એ તફાવતનું મૂલ્ય ત્યાં મૂકશો તો શું થશે? જુઓ, 16 બરાબર A વત્તા 2, તફાવત છે 6, તો 16 બરાબર A વત્તા 12. તો A બરાબર શું થાય? 16 માઇનસ 12, એટલે કે બેટા 4. એનું મૂલ્ય 4 આવી ગયું. એનું મૂલ્ય 4 આવી ગયું. તો હવે આપણને તફાવત ને પ્રથમ પદ બંને મળી ગયું, તો મને સમાંતર શ્રેણી મળી જ ગઈ. બોલો ભાઈ, જય સિયારામ. પ્રથમ પદ છે 4, તફાવત 6 છે, તો એમાં 6 ઉમેર દો. 10 16 22. આ મારી સમાંતર શ્રેણી છે, બરાબર. આ મારી સમાંતર શ્રેણી છે. થઈ ગયું, દાખલો સોલ્વ. બહુ સિમ્પલ, પપલું, આવડી જાય. મારા 6 મહિનાની ટેણીની બી આવડે. તમને તો આવડે જ નહીં યાર, તમે તો બધા કેટલા સ્માર્ટ છોકરાઓ છો. નેક્સ્ટ, એક સમાંતર શ્રેણી છે. આ સરસ છે, માર્ચ 2023માં પૂછાયેલો છે. એક સમાંતર શ્રેણી આપી છે જેનું છેલ્લેથી 20મું પદ શોધો. સમજો, ધારો કે આ પહેલું પદ છે, બીજું પદ છે, ત્રીજું પદ છે, ચોથું પદ છે, પાંચમું પદ છે, છઠ્ઠું પદ છે, સાતમું પદ છે, આઠમું પદ છે, નવમું પદ છે, 10મું પદ છે, 10 પદ છે. ટોટલ કેટલા પદ છે? 10 પદ છે. સમજો, સમજવા જેવી વસ્તુ છે, આ કન્સેપ્ટ છે, સમજવા જેવી વસ્તુ. 10 પદ છે. તો હવે તમે છેલ્લેથી બીજું પદ એ આગળથી કયું પદ થયું? જો અહીંથી જોવા જાવ તો આ 9 જે છે, 9 એ છેલ્લેથી બીજું થયું. છેલ્લેથી બીજું થયું તો આગળથી કેટલું થયું? આગળથી થયું 9. આગળથી થયું 9. મતલબ કે છેલ્લેથી વત્તા આગળથી, છેલ્લેથી નંબરનું પદ વત્તા આગળથી નંબરનું પદ કરો, શું થાય? સમજો, છેલ્લેથી બીજું પદ છે ને આગળથી 9મું પદ છે. છેલ્લેથી બીજું છે ને આગળથી 9મું છે, ટોટલ થયા 11. ટોટલ થયા 11. ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો. ચાલો કે બીજું એક્ઝામ્પલ આપું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવી રીતે છે. ચલો છેલ્લેથી ત્રીજું પદ શોધો. તો છેલ્લેથી ત્રીજું પદ શું થાય? 10. તો છેલ્લેથી ત્રીજું, છેલ્લેથી ત્રીજું, તો એ આગળથી શું થયું? આગળથી 10મું થયું ને. જો આ 10મું છે, આગળથી 10મું છે. અહીંથી જવું તો 10મું છે, અહીંથી જવું તો ત્રીજું છે. તો 10મું અને ત્રીજું, તો આ ત્રીજું અને 10મું, જવાબ શું આવ્યો? 13. હવે જો છેલ્લેથી ચોથું પદ આમાં લો, આમાં છેલ્લેથી ચોથું પદ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, છેલ્લેથી ચોથું, અને એ પહેલેથી શું થાય? આ છેલ્લેથી ચોથું થયું તો પહેલેથી સાતમું થયું. આ બંને સરવાળો 11 થયો. પદોની સંખ્યા કેટલી હતી? 10. પદોની સંખ્યા કેટલી હતી? 10. તો છેલ્લેથી અને પહેલેથી એ બંનેનો સરવાળો પદોની સંખ્યા કરતા એક વધારે હોય છે. જો છેલ્લેથી ત્રીજું
પહેલેથી 10મું, 10 વત્તા 13, 10 વત્તા 3 13, ટોટલ પદો 12 છે. છેલ્લેથી બીજું, પહેલેથી બીજું, જે છેલ્લેથી બીજું છે એ પહેલેથી 9મું છે, તો 9 વત્તા 2 11 થાય. પદોની સંખ્યા 10 છે, પદોની સંખ્યા 10 છે, 9 વત્તા 2 11 થયા. બીજું છેલ્લેથી ચોથું, તો ચોથું, જે છેલ્લેથી ચોથું છે એ પહેલેથી 7મું છે, તો 7 વત્તા 4 11 થાય. પદોની સંખ્યા 10 છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એક આવું લખી શકાય, આવું કંઈક લખી શકાય, ધ્યાનથી સમજજો. આવું કંઈક લખી શકાય, છેલ્લેથી નંબર વત્તા પહેલેથી નંબર બરાબર પદોની સંખ્યા વત્તા 1. આવું લખાય. ભાઈ છેલ્લેથી ત્રીજું તો ઉપરથી એ 8મું હોય. જો 10 પદો હોય, 10 પદો હોય તો છેલ્લેથી ત્રીજું હોય તો ઉપરથી 8મું હોય. 10 પદો હોય, છેલ્લેથી ચોથું હોય તો ઉપરથી 7મું હોય. 7 વત્તા 4 11 થાય. પદોની સંખ્યા 10 છે. જો પદોની સંખ્યા 20 હોય, હું એમ કહું છેલ્લેથી ચોથું તો ઉપરથી શું હોય? 17મું હોય. કેમ કે 17 વત્તા 4 21 થાય. જો પદોની સંખ્યા 50 હોય, હું એમ કહું છેલ્લેથી 15મું તો ઉપરથી શું હોય? 36મું હોય. 15 વત્તા 36 51 થાય. એટલે છેલ્લેથી અને ઉપરથી એ બંનેનો સરવાળો બધા પદોની સંખ્યા કરતા એક વધારે થાય. ધારો કે 1000 પદ છે, 1000 પદ છે, હું એમ કહું કે છેલ્લેથી 700મું પદ, છેલ્લેથી 700મું પદ, તો આગળથી કયું હોય? 301મું પદ. આ બંનેનો સરવાળો 1001 થાય. છેલ્લેથી 7મું તો આગળથી 301. ખબર પડી ગઈ હું શું કહેવા માંગુ છું? તો હવે પેલા આ જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીમાં પેલા પદોની સંખ્યા શોધી કાઢો. કેટલા પદો છે? આપણને છેલ્લેથી 20 કીધું છે ને, તો પેલા પદોની સંખ્યા શોધી કાઢી. ચલો, તો પદોની સંખ્યા માટે અહીંયા લખી નાખું બેટા, tn બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. nમું પદ કયું લેવાનું? 253. તો 253 બરાબર પ્રથમ પદ કેટલું છે? 3 વત્તા n માઇનસ 1, તફાવત કેટલો કીધો છે બેટા? 5. ચલો, તો શું થશે? 253 બરાબર 3 વત્તા 5n માઇનસ 5, તો 253 બરાબર 3 માઇનસ 5 માઇનસ 2 થાય, માઇનસ 2 વત્તા 5n, તો 255 થઈ ગયું. 255 બરાબર 5n. 255 બરાબર 5n થયું, તો n બરાબર શું થયું બેટા? n બરાબર થયું 255 ભાગ્યા 5, તો n બરાબર 25 25 ને n બરાબર 51 પદો થયા. 51 પદો થયા. હવે મને શું પૂછ્યું છે અહીંયા આગળ? છેલ્લેથી 20મું પદ. 51 પદ છે, છેલ્લેથી 20મું પદ. તો એવો નંબર શોધો. આ 20 તો આ છેલ્લેથી 20 છે ને, તો 20મું તો નક્કી થઈ ગયું. તો હવે એવો નંબર શોધો જે નંબરને 20માં ઉમેરું તો 51 કરતા એક વધારે થાય, 32. 20 વત્તા 32 52 થાય. મતલબ કે જે છેલ્લેથી 20મું છે એ આગળથી 32મું છે. જો છેલ્લેથી નંબર કયો છે? જો છેલ્લેથી આજે મેં ઇક્વેશન લખ્યું ને એમાં લખો. છેલ્લેથી નંબર જે છે, છેલ્લેથી નંબર એને હું 20 કહી દઉં. જે છેલ્લેથી નંબર જે છે એને હું 20 કહી દઉં. 20 છે. છેલ્લેથી નંબર, આગળથી નંબર મને ખબર નથી એટલે x કહી દઉં. આગળથી મને ખબર નથી, એમાં શોધવાનું છે તો એને x કહી દઉં. બરાબર બરાબર પદોની સંખ્યા વત્તા 1. પદોની સંખ્યા 51 છે, વત્તા 1, તો 20 વત્તા x બરાબર 52, x બરાબર 32. જો એટલે આગળથી કયો નંબર થયો? આ સમાંતર શ્રેણીમાં જે છેલ્લેથી 20મું પદ છે એ આગળથી 32મું પદ છે. મતલબ કે મારે 32મું પદ શોધવાનું છે. 32મું પદ બરાબર થાય a વત્તા 31d. એ કેટલો છે? 3 વત્તા 31, તફાવત છે 5. શું થશે? જો 3 વત્તા 31 પંચા 155 થાય, 158 છે. છેલ્લેથી 20મું પદ 158 છે. છેલ્લેથી 20મું પદ, જેને આગળથી 32મું પદ પણ કહેવાય. છેલ્લેથી 20મું આગળથી 32મું કેમ કહેવાય એ પણ મેં તમને સમજાયું. ખબર પડી ગઈ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે હા સર મને ખબર પડી ગઈ. તો મને મજા આવશે, મને ગમશે કે હા તમને ખબર પડી છે. ઓકે, એના પછી આપણે 18મો એક્ઝામ્પલ લઈએ. 18મો છે કે 17મો છે? 19મો છે. ઓકે, 19મો છે અને પછી 20મો છે અને પછી પૂરું થઈ ગયું. ઓકે, સુબાર આવે 1995માં 5 જણા વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું હતું. તેમને દર વર્ષે 2000ની વેતનની વૃદ્ધિ મળે છે, તો કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થશે? બરાબર છે, કયા વર્ષે? તો પ્રથમ વર્ષે શું હતું? 1995માં
પ્રથમ વર્ષે એની સંખ્યા કેટલી હતી એટલે પ્રથમ પદ મારું કેટલું થયું? પ્રથમ પદ થયું બેટા 5000. કેમ 5000 થયું? કેમ કે સુબ્બા રાવે 1995 માં 5000 વાર્ષિક વેતનની શરૂઆત કરી હતી. એટલે પહેલી સેલરી 5000 હતી. પછી એમનું 2000 રૂપિયાનો વધારો થાય છે. તો 2000 રૂપિયાનો વધારો થાય છે, 200 રૂપિયાનો, સોરી, દર વર્ષે 200 રૂપિયાનો વધારો થાય છે. મતલબ કે તફાવત કેટલો થયો? 200 રૂપિયા. એટલે પહેલા વર્ષે પગાર કેટલો હતો? પહેલા વર્ષે પગાર હતો 5000. બીજા વર્ષે કેટલો થાય? 5200. ત્રીજા વર્ષે કેટલો થાય? 5400. પછી 5600, 5800, એમ ચાલ્યા જ કરશે. આ જે સમાંતર શ્રેણી છે એમાં 200 નો તફાવત છે. તો કયા વર્ષે એનું પગાર 7000 રૂપિયા થશે? મતલબ મારે n શોધવાનું છે, બરાબર? n. તો tn બરાબર શું લખાશે? a વત્તા n - 1 into d. tn તો આપણે આપી દીધું 7000. કયા વર્ષે કીધું છે? તો મારે n શોધવાનું છે. કયા વર્ષે? તો મારે n શોધવાનું છે. અહીંયા a છે મારું 5000, બરાબર? n - 1 તફાવત છે 200. તો હવે 5000 ને આપણે આ બાજુ મોકલીએ તો 2000 વચ્ચે. 2000 બરાબર n - 1 ગુણ્યા 200. 200 જાય નીચે તો 2000 ભાગ્યા 200 બરાબર n - 1. મીંડું કેન્સલ. 2 10. તો 10 બરાબર n - 1 થાય. તો n બરાબર 11 થાય. મતલબ કે 11 વર્ષ પછી તો જો 1995 માં એનો 5000 પગાર હોય તો 1996 માં 11 વર્ષ ગણવાના છે. 1996, 97, 98, 99, બરાબર? 1998, 99, 2000, 2001, આ રીતે ગણતા જાઓ. પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, પાંચમું વર્ષ, અને બીજા 6 વર્ષ ઉમેરો એટલે 2006 થઈ જાય. 2006 માં જે છે એનો પગાર 7000 રૂપિયા હશે. 11 વર્ષ પછી 1995 માં એને પગાર ચાલુ કર્યો હતો અને 2006 માં એનો જે છે એ પગાર થશે કેટલો? 7000 રૂપિયા. સિમ્પલ? આવડે? યસ, આવડવું જ જોઈએ, સિમ્પલ જ છે. એના પછી 20મો એક્ઝામ્પલ જોઈએ. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને પછીના તેના દરેક અઠવાડિયામાં 1.75 નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત 20.75 હોય તો એન નું મૂલ્ય શોધો. પાછું આપણે આગળનો એક્ઝામ્પલ હતો એવું થઈ ગયું કે ભાઈ પહેલા કેટલા રૂપિયાની બચત કરી? એ બરાબર 5 રૂપિયાની બચત કરી બેટા. દર અઠવાડિયે 1.75 રૂપિયાનો વધારો કરે છે. મતલબ કે તફાવત કેટલો થયો? તફાવત થયો 1.75. કહેવા શું માંગે છે કે પહેલા અઠવાડિયે 5 રૂપિયાની બચત કરી, બીજા અઠવાડિયે 6.75 ની બચત કરી, 1.75 વધાર્યું. 1.75 ગુણ્યા 1.75 કરી 175 ગુણ્યા 2 હારી 3.5 થાય. તો 3.5 આમાં 1.75 ઉમેરો હોય 6.75 વત્તા 1.75 કેટલા થાય? 5 ને 5 10, 7 ને 14, 7 ને 1 8, 8.40. અહીંયા આગળ 8.40. પહેલા અઠવાડિયે આ બચત છે, બીજા અઠવાડિયે આ બચત છે, ત્રીજા અઠવાડિયે આ બચત છે. એવી રીતે 1.75 બચત વધારતી જાય છે. તો કયા અઠવાડિયાની બચત 20.75 હશે? તો આપણને શું આપેલું છે? tn આપણને આપેલું છે 20.75. માં શોધવાનું શું છે? n. શોધવાનું છે n. તો બેટા લગાવો સિમ્પલ n માં પદનું સૂત્ર. ચલો તો આપણે n માં પદનું સૂત્ર અહીંયા આગળ લગાવીશું. તો n માં પદ tn બરાબર લખાશે a પ્લસ n - 1 into d. n નું પદ છે 20.75. તો 20.75 કરી નાખ્યું. પ્રથમ પદ આપણું 5 રૂપિયા છે વત્તા n - 1 તફાવત છે 1.75. બરાબર? તો 20.75 માઇનસ 5 થાય તો 15.75 થાય, 14.75 થાય, 15.75. 15.75 બરાબર n - 1 ગુણ્યા 1.75. બરાબર? ચલો 1.75 ને નીચે લઈ જઈએ આપણે. તો 15.75 ભાગ્યા 1.75 બરાબર n - 1. હવે 15.75 ભાગ્યા 1.75 નું કેલ્સીમાં કેલ્ક્યુલેટરમાં કરી નાખું. બરાબર? કરી નાખીએ. 15.75 ભાગ્યા 1.75 9 થાય છે. આનો આન્સર છે 9 બરાબર n - 1. તો n બરાબર શું આવ્યું? 9 વત્તા 1 એટલે કે n બરાબર 10. બેટા 10મા અઠવાડિયાની બચત 20.75 હશે. 10મા અઠવાડિયે એની બચત
20.75 હશે. તો અહીંયા આગળ બેટા સ્વાધ્યાય 5.2 પૂર્ણ જાહેર કરીએ છીએ. સ્વાધ્યાય 5.2 કમ્પ્લીટ થઈ ગયો છે, જેમાં એનમા પદનું સૂત્ર જે હતું એ આપણે શોધતા હતા. રાઈટ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાય 5.3 સ્ટાર્ટ કરશું, પણ એ સ્વાધ્યાય 5.3 સ્ટાર્ટ કરતા પહેલા આપણે થિયરીનું લેક્ચર લઈશું. એ થિયરીના લેક્ચરમાં પહેલા આપણે એનમું પદ શોધતા હતા. હવે પ્રથમ એન પદોના સરવાળાનું સૂત્ર, એટલે સમાંતર શ્રેણી આપેલી હોય તેમાં પ્રથમ એન પદોના સરવાળાનું સૂત્ર શોધવાનું છે. એ સૂત્ર પરથી પછી આપણે દાખલા ગણીશું. રાઈટ. તેના માટે તમારા ઉપર છે નેક્સ્ટ લેક્ચરમાં. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.